દિયોદર જૈન સમાજ અને જીઆઈડીસીના વેપારીઓ ઓગળ જિલ્લાને લઈને મેદાનમાં આવી ગયા છે અને ઓગળ જિલ્લાને જાહેર કરવા દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ છેલ્લા ઘણા દિવસોથી દિયોદરમાં વિરોધ ચાલી રહ્યો છે અને ઓગળ જિલ્લાને જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આજે દિયોદર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને ઔદ્યોગિક વેલફેર એસોસિએશનના વેપારીઓ મોટી સંખ્યામાં દિયોદર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઓગળ જિલ્લાને જાહેર કરવામાં આવે તેવી માંગને લઈ વિવિધ સૂત્રોચ્ચાર સાથે દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। દ્વારા જે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે અને એમાં ભૌગોલિક દ્રષ્ટિએ બનાસકાંઠાનો દિયોદર મધ્ય સ્થળે હતું અને એનું વિભાજન કરીને સરકાર દ્વારા વાવથરા જિલ્લાને જાહેર કરવામાં આવ્યો। એ જાહેર જિલ્લો કર્યો એનો દિયોદરની કે આજુબાજુના તાલુકાની કોઈ પણ જનતાને કંઈ વાંધો નહોતો, પણ એ મધ્યસ્થ અંતે દિયોદર આવેલું હતું। દિયોદરમાં ટોટલ પ્રકારની સુવિધાઓ હતી। જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ ઉદ્યોગો ચાલતા હતા। રેલવે સ્ટેશન દિયોદરના પોઈન્ટમાં મળેલું હતું। સેશન કોર્ટ મળેલી છે। દિયોદરમાં સિવિલ હોસ્પિટલ પણ છે અને આ બધી ટોટલ લઘુત્તમ સુવિધાઓને ધ્યાનમાં રાખીને સરકારે જે નિર્ણય કર્યો છે એ એકદમ થોડો વિરોધાભાસી છે। એને સ્થળાંતર દિયોદરમાં કે જે સરકારે આજથી 5 વર્ષ પહેલાં ઓગળ જિલ્લાને જાહેર કરેલો હતો કે અમે ઓગળ જિલ્લો બનાવશું એવી અપેક્ષા લોકોમાં જાગૃત કરાઈ હતી કે અમે ઓગળ જિલ્લાને આગળ જતા બનાસકાંઠાનું વિભાજન થશે તો ઓગળ જિલ્લાને અમે પ્રાથમિકતા આપશું અને અત્યારે એકદમ પરિસ્થિતિ વિરોધ થઈ ગઈ છે અને ત્યાં એના લીધે ઔદ્યોગિક ક્ષેત્રમાં પછી કન્સ્ટ્રક્શન વિભાગમાં કે નાના મોટા ધંધા રોજગારો તાલુકા વ્યવસાયો બધા આજુબાજુની ટોટલ પબ્લિકનો એક જ નારો એવો છે કે એ લોકોને દિયોદરનો ઓગળ જિલ્લો જે જાહેર કર્યો તો એ ઓગળ જિલ્લો એમને મળે એવી અપેક્ષા સાથે આજે અમે બધા ઉદ્યોગકારીઓએ અને એસોસિએશનોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને અમારો અવાજ સરકાર સુધી પહોંચે તે માટેની અપીલ કરેલી છે, રજૂઆત કરેલી છે।